ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કંબોઈ ગામે આવેલું છે। આ મંદિર દિવસમાં 2 વખત સમુદ્રની અંદર સમાહિત થઈ જાય છે અને 12 કલાક આ મંદિર સતત સમુદ્રની અંદર રહેતો હોય છે અને જ્યારે 6 કલાક પછી આ મંદિર આ શિવલિંગ આજે પ્રકટ થતું હોય છે અને એના દર્શન કરવા માટે ભારતભરમાંથી લાખો તીર્થયાત્રી આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં આવતા હોય છે। અને જ્યારે આજે હજારો લાખો તીર્થયાત્રી આ મંદિરમાં આવે છે તો જેમ સમય જાય છે તેમ ભાવિક ભક્તોના તરફથી આ સંસ્થામાં ભક્તોની સુવિધા માટે આજે નાના મોટા કામો આ વર્ષે અને દર વર્ષે અહીં ચાલતા હોય છે। એનો જ આ ભાગ છે કે જેને આપણે આ વિકાસ રૂપમાં અહીં જોઈ રહ્યા છે। એક સતત લગભગ મોટા 2 હોલ બની રહ્યા છે અને ત્યાર પછી 10 રૂમોનું પણ આયોજન આજે કામ ચાલુ જ છે અને એ બધા જ કામો જે છે આજે આવનારા જે ભાવિક ભક્તોને સુખ સુવિધા મળે એના માટે હોય છે। વિશેષમાં અહીં એવું છે કે આજથી અહીં શ્રાવણ માસનો પ્રારંભ થાય છે। ભારતભરમાં લગભગ ગુજરાત સિવાય દરેક રાજ્યોમાં આજથી શ્રાવણ શરૂ થાય છે એવું આપણે બધા જાણીએ છીએ અને એ જ શ્રાવણના આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે આજે રાજસ્થાનના ભક્તોએ અહીં ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કર્યો। ત્યાર પછી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઘણા બધા રાજ્યોથી લોકોએ આવીને સ્તંભેશ્વર મહાદેવને સરસ વિધિપૂર્વક એમની પૂજા કરી છે અને આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે જ્યારે અહીં દેશભરમાંથી ઘણા બધા લોકો આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે। પહેલા હકીકત એવી હતી કે આ શ્રાવણ માસ 1 મહિનો ચાલતો હતો। જેમ સમય જાય છે તેમ આ શ્રાવણ માસ આજે 1.5 મહિનાનો આ ગુજરાતમાં સ્તંભેશ્વર મહાદેવમાં થવાનો છે, જેનો આજે પહેલો દિવસ છે। આપ સૌ બધા અહીં આવો, ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો અને તમારાથી જે થાય બિલીપત્ર હોય, દૂધ છે, જલ છે, ગંગાજલ છે, જેનાથી તમને યોગ્ય લાગે અને જે પણ સુવિધાઓ તમારી પાસે હોય એ દ્રવ્યોથી તમે ભગવાનને આપણે પૂજા કરો। આપણે જે ક્ષેત્રમાં બેઠા છે એ ક્ષેત્રમાં સમી વૃક્ષની બહુતાયત છે। આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેટલો જ મહત્વ બિલીપત્રનો છે એટલો જ મહત્વ સમીપત્રનો પણ છે। જેને બિલીપત્ર ન મળે એ પોતાના ખેતરમાંથી સમીપત્ર લાવીને ભગવાન શિવની પૂજા કરે તો એને પણ મહાન ફળ પ્રાપ્ત થતો હોય છે। એટલે આ જગ્યા 9 નદીના સંગમ સ્થળ ઉપર આવેલી છે અને એ સંગમનો જલ છે એ ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં દિવસમાં 2 વખત અહીંયા સ્નાન કરાવે છે। સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં એનું વિસ્તારપૂર્વક આ ભગવાન શિવનો મહિમા લખેલું છે। નારદજીએ આ જગ્યાએ 10,000 વર્ષ તપ કર્યું, ભગવાન કપિલ મુનિએ અહીં હજારો વર્ષ તપ કર્યું, એવા લાખો સાધુ સંતો, ઋષિ, મુનિ, ગંધર્વો આ જગ્યાએ ભગવાન શિવની આરાધના કરેલી છે। સ્કંદ મહાપુરાણ એટલે આજથી લાખો વર્ષ પહેલા લખવામાં આવ્યું છે અને આ દુનિયાનો આ પહેલો આ જે મંદિર છે કે સૌથી પહેલો જે અવતાર થયો ભારતમાં એ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન કાર્તિક સ્વામીના રૂપમાં આ અહીં અવતાર થયેલો છે। આજે લોકોને ખબર નથી કે આ કાર્તિકેય ક્ષેત્ર જ ગણવામાં આવે એવું શાસ્ત્રમાં લખેલું છે।